પાણી ભરાવાની સમસ્યા પણ છે। પમ્પિંગ સ્ટેશનની બાજુમાં જ વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ। અધિકારીઓની અણાવડતનો ઉત્તમ નમૂનો સામે આવ્યો। મકરબા વિસ્તારમાં ડ્રેનેજ લાઇનમાંથી ફુવારા ઉડ્યા। વર્ષોથી પાણી ભરાવાની સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવી રહ્યું। વોટર કમિટીના ચેરમેનના વિસ્તારમાં જ પાણી ભરાવાની સમસ્યા। અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ અનેક જગ્યાઓ પર વરસાદી પાણી ભરાઈ જતા હોય છે। દ્રશ્યો છે કે જ્યાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા છે। વેજલપુર વિસ્તાર અને સરખેજ વિસ્તારની બોર્ડર એરિયા છે કે જ્યાં વર્ષોથી પાણી ભરાય છે, પરંતુ કોઈ પણ પ્રકારે 20 વર્ષ થયા હોવા છતાં પણ તેનો કોઈ યોગ્ય નિકાલ થયો નથી। આપણે વાત કરીશું સરખેજ વોર્ડના કોર્પોરેટર સાથે, કયા પ્રકારની સ્થિતિ, ખાસ તો જે પ્રકારે વરસાદી પાણી સામાન્ય વરસાદમાં પણ ભરાય। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરખેજ વોર્ડની અંદર જે વોટર લોગિંગ સ્પોટ છે એની અંદરનું મુખ્ય વોટર લોગિંગ સ્પોટ એટલે આપણે જે ઊભા રહ્યા છે અત્યારે પોલીસ સ્ટાફ ક્વાર્ટર પર, ગયા વર્ષે પણ અહીંયા આ જ સ્થિતિ હતી। એક 36 કરોડના ખર્ચે અહીંથી એક લાઇન નાખી અને સાબરમતી નદીની અંદર નાખવા માટેનું કામ મંજૂર કરવામાં આવ્યું છે। એની કામગીરી હવે ટૂંક સમયમાં શરૂ થશે। આની બાજુમાં જ આપણે પમ્પિંગ સ્ટેશન બનાવ્યું છે, તો આ જગ્યાની સ્થિતિ આવી શા માટે? આની નજીકમાં જ વેજલપુર પમ્પિંગ સ્ટેશન છે, વાત સાચી આપની, વેજલપુર સ્મશાનની અંદર। પણ આ જે લાઇન છે ડ્રેનેજની એ મુખ્ય 2200ની લાઇન છે જે નદીની અંદર જાય છે। એ ઓવરફ્લો થતાં એ લાઇનનું પાણી બધું સરફેસ ઉપર આવી અને ફરી એ પમ્પિંગની અંદર જાય છે, એટલે પમ્પિંગ ઓવરલોડ થાય છે। એટલા માટે જ આ વખતે એક મોટી લાઇન નાખવાનું અધિકારીઓ જ્યારે બી આ આયોજન કરતા હોય ત્યારે ક્યાં ચૂક રહી જાય છે એ વાત નક્કી? ચૂક કરવાની વાત કરતાં આપણે જે પમ્પિંગ સ્ટેશન છે જ્યાં પણ અલગ અલગ જગ્યાએ કેચપીટો મૂકી છે, એ કેચપીટમાંથી આવતું જે પાણી છે એને કેરિંગ કરવા માટે કરતા હોઈએ છીએ। પણ આવી રીતે ડ્રેનેજ લાઇન, અને આ પણ 2200ની એટલે ખૂબ મોટી લાઇન જે જોધપુરથી પણ આગળથી બધાનું પાણી લઈને આવે છે, એ લાઇન ઓવરફ્લો થઈને એનું પાણી સરફેસમાં થઈને પછી પમ્પિંગ સ્ટેશનમાં જાય છે। આના કારણે આ કેટલા વર્ષથી આપ જુઓ છો કે આ જગ્યા પર પાણી ભરાય? લગભગ 3-1 વર્ષથી આ સમસ્યા ઉદ્ભવવાની શરૂઆત થઈ છે। પણ ગત વર્ષે અમને ધ્યાન પર આવતા અમે અહીંથી એક 36 કરોડની લાઇન વોટર કમિટી ચેરમેન શ્રી સાથે વાત કરી, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી સાથે વાત કરી અને એ લાઇન નાખવાનું પ્રપોઝલ મંજૂર થયું છે। ટેન્ડર પણ મંજૂર થઈ ગયું છે અને કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું છે। આ ચોમાસા પછી આ કામગીરી પૂર્ણ થતાં લાગે છે કે આવતા સમય સુધીમાં આ લાઇન નખાવાથી આ સમસ્યાનો ઉકેલ આવી જશે। ખૂબ જ મહત્વની બાબત છે કે જયેશ ત્રિવેદી રિક્રિએશન કમિટીના ચેરમેન છે, સરખેજ વોર્ડના કોર્પોરેટર છે, તેઓ વરસાદમાં પણ પોતાના વિસ્તારમાં લોકોની ભાર મેળવવા નીકળ્યા છે, પરંતુ અન્ય કેટલાય એવા નેતાઓ અને કોર્પોરેટરો છે, ધારાસભ્યો છે કે તેઓ માત્ર ને માત્ર પોતાના ઘરમાં બેસી રહ્યા છે અને માત્ર ને માત્ર ચૂંટણીના સમયે તેઓ નગર યાત્રાએ નીકળતા હોય, લોકોને વોટ માંગવા નીકળતા હોય, તે પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે જિગ્નેશ પટેલ, TV9। અવિરત વરસાદથી શહેરના રસ્તાઓ જળમગ્ન થઈ ગયા। કોતરપુરથી એરપોર્ટ તરફનો માર્ગ બંધ થઈ ગયો। એએમટીએસ બસ બંધ થતાં મુસાફરો અટવાયા। ગટર ચોકઅપ થતાં જળ ભરાવાની સમસ્યા સર્જાઈ।